નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ કરેલું હતું. ત્યાર પછી હવે આપણે આગળ વધીશું. તો આજે આપણે બહિષ્કોણ, બહુકોણનો બહિષ્કોણ કોને કહેવાય તેના વિશે અભ્યાસ કરવાના છે. તો ચાલો બહુકોણનો બહિષ્કોણ કોને કહેવાય. તો જો બહુકોણ એટલે ગમે એટલા ખૂણાવાળા, 3 ખૂણાવાળો, 4 ખૂણાવાળા, 5 ખૂણાવાળા, 6 ખૂણાવાળા, ગમે એ બહુકોણ ચાલે. તો એનો બહિષ્કોણ કોને કહેવાય તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે સમજવા માટે 3 ખૂણાવાળો એક બહુકોણ લઈએ. 3 ખૂણાવાળો કયો થશે? ત્રિકોણ થશે ને. તો જો હવે આમાં બહિષ્કોણ કોને કહેવાય તો તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જો આપણે આ જે ત્રિકોણ બન્યું એનું નામ આપણે ABC રાખી દઈએ. આ નીચેની જે BC બાજુ છે એને તમે આમ લંબાવો. જો ત્રિકોણનો આ અંદરના ખૂણાને અંતઃકોણ કહેવાય. કોઈ પણ આ ખૂણાને અંતઃકોણ કહેવાય, આ ખૂણાને અંતઃકોણ કહેવાય. અંદરના ખૂણાને અંતઃકોણ કહેવામાં આવે છે. તો જો આ દાખલા તરીકે આ 3 નંબરનો ખૂણો છે. તો આ 3 નંબરનો ખૂણો બહારના ખૂણા સાથે એક સંબંધ ધરાવે છે. કયો સંબંધ ધરાવે છે? તો જો આ એક સીધી રેખા છે. તો આ સીધી રેખા ઉપર આ બનતા બંને ખૂણા, આ બેયનો સરવાળો શું થાય? 180. મતલબ કે આ રેખિક જોડના ખૂણા બનાવે છે. તો જો આ બહારનો જે ખૂણો બન્યો એને આપણે 4 નંબરનો કહીએ તો આ બહારના ખૂણાને બહિષ્કોણ કહેવાય. જે અંદરના ખૂણા સાથે, અંદરનો ખૂણો એટલે અંતઃકોણ, અંતઃકોણ સાથે એની સાથે આ બહિષ્કોણ, આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. 180 થાય ને તો એને શું કહેવાય? બહિષ્કોણ કહેવામાં આવે છે. એટલે આની આપણે વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? બહુકોણના કોઈ ખૂણા સાથે રેખિક જોડ બનાવતા ખૂણાને બહિષ્કોણ કહેવાય. યાદ રાખજો, રેખિક જોડ એટલે એનો સરવાળો કેટલો થાય? 180 અંશ. અંદરના ખૂણા સાથે જે ખૂણો 180 અંશનો સરવાળો કરે ને બહારનો ખૂણો, તે બહારના ખૂણાને શું કહેવાય? બહિષ્કોણ કહેવામાં આવે છે. ચાલો હવે જો માની લો આ જ આકૃતિ છે, આપણે એક આયા બહિષ્કોણ બન્યો, બરોબર. આપણે આ આકૃતિ સમજવા માટે આપણે ફરીથી દોરીએ કે આપણને ખ્યાલ આવે. કોઈ પણ બહુકોણમાં બહિષ્કોણનો સરવાળો, માની લો જો એક આ બહિષ્કોણ બન્યો, 1 નંબર, બરોબર. અહીંયા હું આને લંબાવું, આ 2 નંબરનો બહિષ્કોણ બન્યો. અહીંયા બને ને તો આ અંદરના ખૂણા સાથે છે ને આ રેખિક જોડનો ખૂણો બનાવે છે. મતલબ કે આ બે ખૂણાનો સરવાળો 180 અંશ, બરોબર. પછી એક આને આપવાનું. તો અહીંયા જો આ 3 નંબરનો ખૂણો, આ બહિષ્કોણ 3 નંબરનો, આ પણ આ બેનો સરવાળો 180 અંશ થાય. આને બહિષ્કોણ કહેવાય. તો આ 3 બહિષ્કોણ મળ્યા. તો કોઈ પણ બહુકોણમાં
બધા બહિષ્કોણનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય પછી ભલે 3 બહિષ્કોણ હોય તો ભલે 4 બહિષ્કોણ હોય તો ભલે 5 હોય તો ભલે કે 6 હોય તો ભલે તો બધા બહિષ્કોણનો સરવાળો 360 અંશ થાય તો ચાલો એક બહુકોણમાં એક બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય તો જો જે મેં નંબર આપ્યા ને ગણતર બહિષ્કોણ છે એટલે બહિષ્કોણ ખૂણો 1 બહિષ્કોણ ખૂણો 2 બહિષ્કોણ ખૂણો 3 આ ત્રણેયનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બહિષ્કોણ કોને કહેવાય પછી કોઈ પણ બહુકોણમાં બધા બહિષ્કોણનો સરવાળો કેટલો થાય બરોબર આ બેનો ઉપયોગ કરીને આગળ આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાના છે તો ચાલો ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાય તરફ વળીએ તો સ્વાધ્યાય 3.2 પહેલા દાખલામાં બે આકૃતિ આપેલી છે આકૃતિ ઉપરથી આપણે છે ને એના જવાબ દેવાના છે 125 અંશનો આપેલો છે ને આ બહિષ્કોણનું માપ આપણને x આપ્યું છે મતલબ કે આપણે આ શોધવાનું છે હમણાં જ આપણે ઉપર સમજાવ્યા કે કોઈ પણ બહુકોણ હોય તેમાં બધા બહિષ્કોણનો સરવાળો કેટલો થાય તો કે 360 અંશ તો આ ત્રણ બહિષ્કોણ છે બરોબર તો આ ત્રણેયનો સરવાળો કેટલો થાય 360 અંશ તો આપણે લખી શકાય એક બહુકોણમાં બધા બહિષ્કોણનો સરવાળો બરાબર 360 બહિષ્કોણના બધા બહિષ્કોણનો સરવાળો 360 અંશ થાય આમાં ત્રણ બહિષ્કોણ છે આપણે ત્રણેયનો સરવાળો કરી એકનો 125 અંશ બીજાનો 125 અંશ અને ત્રીજા બહિષ્કોણ આપણે શોધવાનું છે h બરાબર 360 અંશ હવે આ 125 અંશ 125 અંશ આ બેનો આપણે સરવાળો કરી એટલે 100 + 100 એટલે 250 વત્તા h બરાબર 360 અંશ 250 ને આપણે જમણી બાજુ લઈ જાય તો x બરાબર 360 અંશ માઈનસ 250 આ બેની આપણે બાદબાકી કરી એટલે આપણને 110 અંશ આવે તો x બરાબર આપણને 110 અંશ આવ્યા બરાબર એ કેનું માપ થયું જે આપણે આ ત્રીજો બહિષ્કોણ શોધવાનો છે ને તેનું માપ આપણને કેટલું મળ્યું 110 અંશ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને આકૃતિ આપેલી હોય તો આપણે આકૃતિ ઉપરથી છે ને બહિષ્કોણનું માપ મળી જાય તો બીજા નંબરનો જો આના જેવો જ છે બરાબર એ તમારી જાતે કરી શકો એક વસ્તુ એમાં યાદ રાખજો કે આપણને આમ કરીને જે નિશાની આપી હોય ને એનો મતલબ શું થાય 90 અંશનો ખૂણો બરાબર એ ખાસ યાદ રાખજો આપણે 90 અંશનો ખૂણો હોય તો ત્યારે ઘણી વખત છે ને બને ત્યાં સુધી 90 અંશ લખેલા ન આપેલા હોય પણ 90 અંશની જગ્યાએ એનો સંકેત કરેલો હોય બરાબર એકમાં આવી રીતે અંદરનો ખૂણો 90 અંશનો આપ્યો બરાબર તો આપણે બહારનો મળી જાય
એમાં આકૃતિમાં આપેલો છે આ બેનો સરવાળો 180 હશે આ 90 હોય તો આ 12 નો કેટલો થાય 90 નો થાય ને બરોબર તો આ રીતે બાજુની આકૃતિમાં આપણને 1 2 3 4 5 પંચકોણ વાળી આકૃતિ છે પાંચ ખૂણા મતલબ કે એમાં 5 બહિષ્કોણ આપેલા છે બરોબર તો ચાલો એ દાખલો તમારી જાતે ગણવાનો છે ચાલો હવે જે દાખલાની આપણે શરૂઆત કરી તેના માટે પહેલા આપણે એક સૂત્ર લખી નાખીએ નિયમિત બહુકોણમાં બાજુ પરથી બહિષ્કોણનું માપ શોધવાનું સૂત્ર તો જો આ એવા દાખલા જેમાં આપણને કોઈ પણ બહુકોણ હોય ને તેનું બાજુનું માપ આપેલું હશે બાજુના માપ ઉપરથી અથવા બાજુની સંખ્યા ઉપરથી આપણે બહિષ્કોણનું માપ શોધવાનું છે તો ચાલો એના આપણને બે દાખલા આપેલા છે એક હું તમને કરાવું એટલે બાકી એના જેવો બીજો તમારી રીતે થઈ જાય બીજા નંબરના દાખલામાં જો ચાલો આપણે એનું સૂત્ર અહીંયા આપેલું છે શોધવાનું સૂત્ર બહિષ્કોણનું માપ બરાબર સ્મોલ n શું દર્શાવે છે તો કે બાજુની સંખ્યા આપણે આ કાઉન્સમાં સમજવા માટે એકવાર લખી નાખવાનું આ સ્મોલ n ની જગ્યાએ શું મૂકવાનું બાજુની સંખ્યા બહુકોણ ગમે એટલા બાજુવાળો હોય 3 બાજુવાળો હોય 4 બાજુ 5 બાજુ x y z ચાલો હવે આપણે એનો દાખલો ગણીએ નીચે બીજા નંબરનો દાખલો નીચે પ્રમાણની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો તો જો બીજાનો આપેલો દાખલો છે એમાં 9 બાજુ આપેલી છે એ જો આ સૂત્ર છે ને નિયમિત બહુકોણ માટે જ લાગુ પડે છે આપણે શરૂઆત કરેલી છે તો નિયમિત બહુકોણ ગમે બહુકોણ માટે લાગુ પડે નહીં તો n બરાબર 2 9 n બરાબર 9 છે n બરાબર 9 બાજુ છે બરોબર તો તેના ઉપરથી આપણે બહિષ્કોણ શોધવાનું તો ચાલો બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ ભાગ્યા 360 અંશ ભાગ્યા n ની જગ્યાએ કેટલા મૂકવાના 9 આપણે 360 ને 9 વડે ભાગી 9 ચોક 36 40 આનો મતલબ એવો થયો બહિષ્કોણનું માપ કેટલો મળ્યો બહિષ્કોણનું માપ 40 અંશ મળ્યો હવે જો આ 9 બાજુ વાળો છે એટલે એના બહિષ્કોણ કેટલા બને 9 બહિષ્કોણ બને ને તો હવે 9 બહિષ્કોણનું માપ 40 અંશ બરોબર કારણ કે આ નિયમિત બહુકોણ છે એટલે એના હવે 9 બહિષ્કોણનું માપ 40 અંશ થાય તો આ રીતે બીજો દાખલો તમારી જાતે ગણવાનો છે ચાલો ત્યાર પછી ત્રીજા નંબરનો દાખલો છે તો એમાં તો આપણને બીજું સૂત્ર આવશે નિયમિત બહુકોણમાં
બહિષ્કોણના માપ પરથી બાજુ શોધવાનું સૂત્ર। मतलब કે આ સૂત્ર કરતા ઉલટું છે। આમાં જો આપણે બાજુ ઉપરથી બહિષ્કોણ શોધ્યા ને તો આમાં જો બહિષ્કોણ ઉપરથી બાજુ શોધવાની છે। આમાં આપણને બહિષ્કોણનું માપ આપ્યું છે, એના ઉપરથી આપણે બાજુ શોધવાની છે, બરાબર। તો ચાલો એનું સૂત્ર લખી નાખીએ। આ બે માટે લાગુ પડે, ખૂણા માટે અને બાજુ માટે। તો ખૂણાની સંખ્યા, કેમ કે નિયમિત બહુકોણ હોય ને એમાં જેટલી બાજુ હોય એટલા જ એના ખૂણા હોય। ખૂણાની સંખ્યા અને બાજુની સંખ્યા કોઈ પણ શોધવાનું આ સૂત્ર છે। બાજુની સંખ્યા બરાબર 360 અંશ ભાગ્યા બહિષ્કોણનું માપ। ચાલો હવે આપણે દાખલા નંબર 3 કરીએ। એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય। આપણે બાજુઓ શોધવાની, કેટલી બાજુઓ હોય, બાજુઓની સંખ્યા શોધવાની છે। તો ચાલો આ સૂત્ર મૂકી દો, બાજુની સંખ્યા શોધો। આમાં આપણે બહિષ્કોણનું માપ મૂકી દે, બાજુઓ મળી જાય। બાજુની સંખ્યા બરાબર 360 અંશ ભાગ્યા બહિષ્કોણનું માપ। 360 અંશ ભાગ્યા બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે? 24। તો ચાલો આપણે 360 ને આપણે 24 વડે ભાગીએ ને એટલે 15 આવે। તો આ 15 શું આવ્યું? બાજુની સંખ્યા, બાજુઓની સંખ્યા, બરોબર। તો આવા બહુકોણમાં 15 બાજુઓ હશે અને એના ખૂણા પણ કેટલા થાય? 15 ખૂણાની સંખ્યા થાય, બરોબર। તો ચાલો આ દાખલા નંબર 3 હતો। ત્યાર પછી આપણે આગળ વધીએ। દાખલા નંબર 4, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય। જો આની અંદર આપણને અંતઃકોણનું માપ આપ્યું છે। મેં આ જ્યારે શરૂઆત કર્યો ત્યારે જ મેં તમને કીધું અંતઃકોણ કોને કહેવાય? તો કોઈ પણ બહુકોણ હોય ને તેનો જે અંદરનો ખૂણો આપણે કહી છે ને તેને અંતઃકોણ કહેવાય, બરોબર। એ ખાસ યાદ રાખજો। ને બહારનો ખૂણો હોય એને આપણે શું કહીએ છીએ? એની સાથે કંઈક સંબંધ ધરાવે છે, રેખિક જોડનો જે સંબંધ ધરાવે ને બહારનો ખૂણો તેને બહિષ્કોણ કહેવાય, બરોબર। તો જો અંતઃકોણનું માપ 165 અંશ આપેલું છે, આ જે છે એ નિયમિત બહુકોણ છે, બરોબર। ફરીવાર તમને સમજવા માટે એક આકૃતિ દોરી તમને કહી દઉં। આ એક નિયમિત બહુકોણ છે, બરોબર। આનો અંદરનો ખૂણો હોય તને એને અંતઃકોણ કહેવાય। આમાં એક ખૂણાનું માપ આપણને 165 અંશ આપેલું છે, સમજવા માટે 165। હવે જો આમાં કેટલી બાજુ હોય તો આપણે હમણાં સૂત્ર લખ્યું હતું, બરોબર। બાજુ શોધવી હોય તો આપણે શેની જરૂર પડે?
બરાબર બહિષ્કોણના ખૂણાનું માપ શોધવું પડે ને બહિષ્કોણનું માપ શોધવું પડે તો આમાં આપણે અંતઃકોણ ઉપરથી બહિષ્કોણ શોધવો પડશે આ અંદરનો કોણ તો આ બહિષ્કોણ એ 1 નંબરનો છે તો આ બે વચ્ચે સંબંધ આ બેનો સરવાળો શું 180 કારણ કે આ બે રેખિક જોડના ખૂણા બનાવે છે બરાબર તો આપણે લખી શકાય ચાલો નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બહુકોણના દરેક બહિષ્કોણનું માપ તો આ નિયમિત બહુકોણ છે દરેક બહિષ્કોણનું માપ કેટલું થાય અંતઃકોણ 165 તો આ બહિષ્કોણ શોધવો હોય તો એને કેમાંથી બાદ કરવાનો 180 માંથી કેમ કે આ બેનો સરવાળો 180 બરોબર આ બેનો સરવાળો 180 તો આને કે 165 ને કેમાંથી બાદ કરવાના 180 માંથી એટલે આ ખૂણાનું માપ કેટલું થાય બહિષ્કોણનું માપ 15 અંશ તો આ શું મળ્યું આપણને બહિષ્કોણનું માપ હવે તો તમને આવડી જાય બહિષ્કોણનું માપ 15 અંશ મળ્યું હવે બહિષ્કોણ ઉપરથી આપણે શું શોધવાનું બાજુની સંખ્યા જે આપણે દાખલા નંબર 3 ગણ્યો તો ને બરોબર દાખલા નંબર 3 ગણ્યો તો એના જેવો છે હવે આ દાખલો તમારે થઈ જાય તો બધા વિદ્યાર્થી મિત્રોએ જાતે ગણવાનો છે સૂત્ર મૂકી દેવાનું કે બાજુની સંખ્યા બરાબર 360 અંશ ભાગ્યા બહિષ્કોણનું માપ 360 ભાગ્યા 15 કરી નાખો એનું માપ આપણને જે આવતું હોય તે મળશે બરોબર ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ દાખલા નંબર 5 ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી દાખલા નંબર 5 દાખલા નંબર 5 આપણને શું કહે છે કે એવો નિયમિત બહુકોણ શક્ય છે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય બરોબર આપણને પ્રશ્ન કર્યો છે કે આવો નિયમિત બહુકોણ શક્ય છે જેમાં બધા બહિષ્કોણનું માપ 22 અંશ હોય તો બહિષ્કોણનું માપ આપેલું છે આપણને આપણે એના ઉપરથી બાજુ શોધશું બરોબર બાજુ મળી જતી હોય તો નિયમિત બહુકોણ છે અને બાજુ ન મળે તો નિયમિત બહુકોણ નથી તો ચાલો ત્રણસો 60 અંશ ભાગ્યા બહિષ્કોણનું માપ બહિષ્કોણનું માપ કેટલું છે 22 છે હવે જો તમે 360 અંશને 22 વડે ભાગો ને બરાબર આપણે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ 22 છે એટલે 11 22 થાય 360 છે બરાબર 18 36 બે બે ઉડી ગયો હવે આનો ભાગાકાર થતો નથી આનો મતલબ એવો કે આનો જવાબ કેમ આવે છે પોઈન્ટમાં આનો જવાબ આવશે ખરા ભાગાકાર થાય ખરા પણ કેમ આવે પોઈન્ટમાં બાજુની સંખ્યા બધી પોઈન્ટમાં હોય કે 3.5 બાજુ કે 4.5 બાજુ એવું શક્ય નથી બાજુની સંખ્યા હંમેશા કેમાં હોય પૂર્ણાંકમાં હોય 1 હોય 2 હોય ધન પૂર્ણાંક 1 2 આમ તો જો કે બાજુની સંખ્યા આપણે 3 થી સ્ટાર્ટ થાય ને ત્રિકોણ હોય તો 3 બાજુ 4 બાજુ 5 બાજુ 6 બાજુ બરાબર એટલે આ શક્ય નથી એટલે આવો નિયમ
તેથી લખી શકાય ના આ માપવાળો નિયમિત બહુકોણ શક્ય શું કામ શક્ય નથી? કારણ કે આનો જવાબ તમે કરો એટલે ધન પૂર્ણાંક મળતો નથી, પોઈન્ટમાં મળે, પોઈન્ટમાં બાજુની સંખ્યા હોય નહીં. ચાલો પાંચમાનો પેટા પ્રશ્ન બીજો, શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? બરોબર. હવે જો આ માપ જે છે 22 એ અંતઃકોણનું છે. કોઈ પણ બહુકોણ છે ને અંતરના ખૂણાનું માપ 22 અંતઃકોણ. હવે આના ઉપરથી આપણને બહિષ્કોણ મળી જાય અંતઃકોણ ઉપરથી. બહિષ્કોણ આપણા દાખલામાં શીખ્યા. બહિષ્કોણ શોધવો હોય તો અંતઃકોણને કેમાંથી બાદ કરવાનો? 180 માં. આપણે 180 માંથી બાદ કરી 158 છે. 158 તો આપણને શું મળ્યું? બહિષ્કોણનું માપ મળ્યું ને. બહિષ્કોણનું માપ 158. ચાલો આવો નિયમિત બહુકોણ શક્ય છે તો અંતઃકોણ ઉપરથી આપણે બહિષ્કોણ શોધ્યો. હવે બહિષ્કોણ ઉપરથી મેળવવાનું છે કે આવો નિયમિત બહુકોણ શક્ય છે કે નહીં. હવે આપણે બાજુની સંખ્યા શોધીશું. બાજુની સંખ્યા બરાબર 360 માઈનસ બહિષ્કોણનું માપ. હવે જો તમે આનો ભાગાકાર કરવા બેસશો ને, બરોબર, તો આનો ભાગાકારનો જવાબ તમને પોઈન્ટમાં મળશે. કેમાં મળશે? પોઈન્ટમાં. બરોબર, મતલબ કે આનો જવાબ તમને ધન પૂર્ણાંકમાં મળશે નહીં. અને બાજુની સંખ્યા કોઈ દી પોઈન્ટમાં હોય 3.5 બાજુ કે 3.3 બાજુ એટલે આ શક્ય નથી. તેથી લખી નાખાય નીચે આ જ રીતે ના આ માપવાળો નિયમિત બહુકોણ શક્ય નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આની જેમ આલી ના આ માપવાળો નિયમિત બહુકોણ શક્ય નથી એ આપણે લખી નાખવાનું થશે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 6, નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ? બરોબર, નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોય? તો આપણને નિયમિત બહુકોણ કીધો છે. નિયમિત બહુકોણ હોય એટલે એના બધા ખૂણાના માપ એક સરખા થાય. એ ખાસ યાદ રાખો. હવે જો નાનામાં નાનો નિયમિત બહુકોણ હોય તો આ ત્રણ બાજુ હોય. બરોબર, ત્રણ બાજુ અને ત્રણ ખૂણા. નિયમિત બહુકોણ હોય તો આ ત્રણેય ખૂણાના માપ સરખા થવા જોઈએ. હવે આ ત્રણેય ખૂણાના માપ સરખા થવા જોઈએ. બરોબર, અને બીજું આ શું છે? ત્રિકોણ છે. ત્રિકોણ છે તો એનો ગુણધર્મ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળો, ત્રિકોણ હોય તો એના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એનાથી પણ આપણે વધુ આ બેયનું પાલન કરવાનું. આ ત્રણેય ખૂણાનો સરવાળો, ત્રણેય ખૂણા સરખા માપના થવા જોઈએ અને ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ. માટે આ ત્રણેયના માપ કેટલા હોય? 60 અંશ હોય. જો ત્રણેય સરખા ખૂણા દઈ ગયા અને ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થઈ ગયો. બરોબર, અને આમાં જો આની ત્રણેય બાજુ સરખી હોય. આ બાજુ, આ બાજુ અને આ બાજુ ત્રણેય બાજુ સરખી હોય. માટે આ નિયમિત બહુકોણ છે કયો થયો?
સમબાજુ ત્રિકોણ. એટલે મેં આ અગાઉ પણ તમને કીધું હતું, કોઈ પણ બાજુ ઉપર એક સરખા લીટા કરી એનો મતલબ શું થાય? આ ત્રણે બાજુ એક સરખી છે, આ સમબાજુ ત્રિકોણ. બરાબર. અને ત્રણે ખૂણાના માપ 60 અંશ થાય. આપણને પ્રશ્ન શું કહ્યો હતો કે અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય? તો જો આ નિયમિત બહુકોણ એના અંદરના ખૂણાનું ઓછામાં ઓછું માપ કેટલું હોય? તો આ લખ્યું 60 અંશ થાય. ખ્યાલ આવી ગયો તમને આ બાબત? તેથી લખી શકાય નિયમિત બહુકોણના દરેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 અંશ થાય. ચાલો, હવે એમાં પેટા પ્રશ્ન બીજો છે. નિયમિત બહુકોણનો બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? હવે જો નિયમિત બહુકોણ હોય અને એમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું થાય? આપણે આ જ આકૃતિ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અંદરના ખૂણો હોય ઈ નાનો હોય, અંદરનો ખૂણો હોય અંતઃકોણ ઈ નાનો હોય તો જ બહિષ્કોણ મોટો થાય ને. બરોબર. અંદરનો ખૂણો કેવો હોય? નાનો હોય તો બહિષ્કોણ મોટો થાય. એટલે નિયમિત બહુકોણમાં અંદરના ખૂણાનું નાનાનું માપ કેટલું? 60 અંશ. 60 અંશથી નાનો થવાનો નથી ને અંદરનો ખૂણો. બરોબર. તો જો અંદરના ખૂણાનું માપ નાનું 60 અંશ છે. તો આના ઉપર આપણે બહિષ્કોણ શોધવાનું. તો આ બાજુના આપણે લંબાવી. હવે અહીંયા બહિષ્કોણ બન્યો આ 4 નંબરનો ખૂણો. બરાબર. હવે આ બે વચ્ચે સંબંધ શું? રેખિક જોડનો સંબંધ ધરાવે. રેખિક જોડ એટલે તો કે આ બેનો સરવાળો 180 અંશ થાય. બરાબર. તો કોઈ પણ નિયમિત બહુકોણ હોય, નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણ બરાબર 180. અંતઃકોણ કેટલાનો છે? 60 માં. તો શોધવાનું શું? બહિષ્કોણ. એક 60 અંશનો ઓલી બાજુ લઈ જાઓ એટલે બહિષ્કોણનું માપ કેટલું થાય? 180 માઈનસ 60 બરાબર 120. આનો મતલબ એવો થયો કે આ બહિષ્કોણ જે છે, બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું થાય? 120 અંશ થાય. બરોબર. બહિષ્કોણનું વધુમાં વધુ માપ 120 અંશ થાય. તો વિદ્યાર્થી મિત્રો આ બધાને સારી રીતે સમજાઈ ગયું હશે. એટલે HW માં તમારે આ જે સ્વાધ્યાય આપણે 3.2 નું તે બરોબર એ તમારે બધી બાકી બુકમાં તો લખવાનું જ છે, પણ સાથોસાથ આ બધું તમારે 2 વાર રફ બુકમાં ગણવાનું થશે.